આજે આપણે વાત કરવાના છીએ જર્મનીમાંથી પટેલ દંપતી ડિપોર્ટ થતા બનેલી ઘટના. સૌરાષ્ટ્રના એક નાના ગામમાં મનહરભાઈ પટેલ અને તેમની પત્ની હેતલબેન રહેતા હતા. બંનેનું જીવન સામાન્ય હતું, પરંતુ તેમના મનમાં એક મોટું સપનું હતું: વિદેશ જઈને ઘણા પૈસા કમાવા અને પોતાના પરિવારનું જીવન બદલી નાખવું. મનહરભાઈ ખેતી સાથે નાનો વેપાર કરતા હતા, પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી વરસાદ અને બજારની મુશ્કેલીઓને કારણે તેમની આવક સતત ઘટી રહી હતી. ગામમાં જ્યારે પણ કોઈ વિદેશથી આવતું, ત્યારે લોકો તેની આસપાસ ભેગા થઈ જતા. મોટા મકાનો, મોંઘી ગાડીઓ અને વિદેશમાં રહેતા લોકોની ચમકદાર વાતો સાંભળીને મનહરભાઈના મનમાં પણ એક જ વિચાર આવતો: જો હું પણ વિદેશ જઈશ તો મારા બાળકોનું ભવિષ્ય બદલાઈ જશે. એક દિવસ ગામમાં આવેલા એક ઓળખીતા વ્યક્તિએ તેમને જર્મની વિશે ઘણી મોટી વાતો કહી. તેણે કહ્યું કે ત્યાં કામની કોઈ કમી નથી, મહેનત કરનારને ખૂબ સારો પગાર મળે છે અને થોડા વર્ષોમાં માણસ કરોડો રૂપિયા કમાઈ શકે છે. આ વાતોએ મનહરભાઈ અને હેતલબેનના મનમાં આશાનું નવું કિરણ જગાડ્યું. બંનેએ આખી રાત જાગીને ભવિષ્યના સપના જોયા. હેતલબેન બોલ્યા: જો આપણે થોડા વર્ષો મહેનત કરી લઈએ તો આપણા બાળકોને સારો અભ્યાસ કરાવી શકીશું અને આપણું પણ પોતાનું મોટું ઘર બનાવી જશે. મનહરભાઈએ પણ ઉત્સાહથી કહ્યું: હવે જીવન બદલવાનો સમય આવી ગયો છે. પરંતુ જર્મની જવાનો ખર્ચ ખૂબ મોટો હતો. મનહરભાઈએ પોતાની થોડી જમીન ગીરવે મૂકી, સગા સંબંધીઓ પાસેથી ઉધાર લીધું અને જીવનભરની બચત પણ ખર્ચી નાખી. ગામના કેટલાક લોકોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અજાણ્યા લોકોની વાતોમાં આવીને આવો મોટો નિર્ણય ન લેવો જોઈએ, પરંતુ સપનાઓ સામે તેમની સમજણ નબળી પડી ગઈ. આખરે તમામ વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ અને જર્મની જવાનો દિવસ આવી ગયો. ગામમાંથી વિદાય લેતી વખતે આખું વાતાવરણ ભાવુક બની ગયું હતું. માતા પિતાની આંખોમાં આંસુ હતા. બાળકો પણ પોતાના માતા પિતાને ભેટીને રડી રહ્યા હતા. મનહરભાઈએ બધાને આશ્વાસન આપ્યું કે થોડા વર્ષોમાં તેઓ ખૂબ પૈસા કમાઈને પાછા આવશે. ગામના લોકો પણ તેમને શુભેચ્છા આપી રહ્યા હતા. હેતલબેન જ્યારે વિમાનમાં બેઠા, ત્યારે તેમની આંખોમાં ભવિષ્યના અનેક સપનાઓ તરતા હતા. જર્મની પહોંચ્યા પછી શરૂઆતના દિવસો તેમને કોઈ સપનાની દુનિયા જેવા લાગ્યા. પહોળા રસ્તાઓ, ઊંચી ઇમારતો, સ્વસ્થ વાતાવરણ અને શિસ્તબદ્ધ જીવન જોઈને બંને ખૂબ ખુશ થયા. તેમણે ખૂબ જ પોતાના પરિવારને દ્રશ્યો બતાવ્યા અને કહ્યું કે હવે બધું સારું થઈ જશે. ગામમાં પણ લોકો તેમની વાતો સાંભળીને પ્રભાવિત થઈ ગયા. પરંતુ થોડા દિવસોમાં હકીકત ધીમે ધીમે સામે આવવા લાગી. ભાષાની સૌથી મોટી સમસ્યા ઊભી થઈ. સ્થાનિક લોકો તેમની ભાષા સમજી શકતા નહોતા અને તેઓ સ્થાનિક ભાષા સમજી શકતા નહોતા. જે કામની મોટી વાતો કરવામાં આવી હતી તે હકીકતમાં એટલી સરળ નહોતી. ઘણી જગ્યાએ કામ માંગવા ગયા, પરંતુ દસ્તાવેજો અને ભાષાની સમસ્યાને કારણે તેમને વારંવાર ના સાંભળવી પડી. દિવસો પસાર થતા ગયા અને તેમની પાસે રહેલી બચત ઝડપથી ખૂટવા લાગી. રહેવાનું ભાડું, ખાવા પીવાનો ખર્ચ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બનવા લાગી. મનહરભાઈ ક્યારેક નાના કામ કરતા તો હેતલબેન સફાઈ જેવા કામ શોધવાનો પ્રયત્ન કરતા. પરંતુ જે સપનાઓ લઈને તેઓ અહીં આવ્યા હતા, તે સપનાઓ હવે ધીમે ધીમે તૂટવા લાગ્યા હતા. એક રાત્રે બંને નાનકડા ભાડાના ઓરડામાં બેઠા હતા. બહાર ભારે ઠંડી હતી અને અંદર ચિંતાનો માહોલ. હેતલબેનની આંખોમાં આંસુ હતા. તેમણે ધીમા અવાજે કહ્યું: શું આપણે ભૂલ કરી દીધી? મનહરભાઈ થોડા સમય સુધી મૌન રહ્યા. તેમના મનમાં ભારતનું ઘર, બાળકો અને
લીધેલું કરજ બધું એકસાથે ઘૂમી રહ્યું હતું. તેમણે પોતાની પત્નીને હિંમત આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંદરથી તેઓ પણ તૂટી રહ્યા હતા. થોડા દિવસો પછી તેમને ખબર પડી કે જેમણે તેમને જર્મની વિશે મોટા વચનો આપ્યા હતા તેમણે ઘણી હકીકતો છુપાવી હતી. કેટલાક દસ્તાવેજોમાં પણ ગડબડ હતી. આ સમાચાર સાંભળીને બંનેના પગ નીચેની જમીન સરકી ગઈ. હવે તેઓ સતત ભયમાં જીવવા લાગ્યા. દરેક દરવાજા પર થતો અવાજ તેમને ડરાવી દેતો. અને પછી એક દિવસ એવો આવ્યો જેણે તેમના જીવનની દિશા જ બદલી નાખી. સવારે અચાનક સરકારી અધિકારીઓ તેમની રહેવાની જગ્યાએ આવ્યા. તેમણે દસ્તાવેજોની તપાસ શરૂ કરી. મનહરભાઈના હાથ કાંપવા લાગ્યા. હેતલબેનનું હૃદય જોર-જોરથી ધબકવા લાગ્યું. અધિકારીઓએ લાંબા સમય સુધી પૂછપરછ કરી અને અંતે તેમને એક સરકારી કચેરીમાં હાજર થવા માટે જણાવ્યું. તે રાત બંને માટે જીવનની સૌથી લાંબી રાત હતી. આખી રાત તેમને ઊંઘ આવી નહીં. તેમના મનમાં માત્ર એક જ પ્રશ્ન હતો, જો અમને પાછા મોકલી દેવામાં આવશે તો ગામમાં લોકોનો સામનો કેવી રીતે કરીશું? લીધેલું કરજ કેવી રીતે ચૂકવશું? આપણા બાળકોનું શું થશે? બીજા દિવસે તેઓ ભારે દિલ સાથે સરકારી કચેરીમાં પહોંચ્યા. ત્યાં થયેલી વાતચીત પછી તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમને જાણ કરવામાં આવી કે તેમના દસ્તાવેજો અંગે ગંભીર સમસ્યા છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. મનહરભાઈ અને હેતલબેન એકબીજા સામે જોઈ રહ્યા હતા. બંનેની આંખોમાં આંસુ હતા. જર્મની આવીને સુખી જીવન જીવવાના જે સપનાઓ તેમણે જોયા હતા તે હવે તૂટી પડતા દેખાઈ રહ્યા હતા. અને થોડા જ પળોમાં તેમને એવો સમાચાર મળ્યો જેને સાંભળીને બંને સંપૂર્ણપણે ભાંગી પડ્યા. તેમને જર્મની છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જર્મની છોડવાનો આદેશ સાંભળતા જ મનહરભાઈ અને હેતલબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. બંને થોડા સમય સુધી એકબીજા સામે જોતા રહ્યા. તેમની આંખોમાંથી આંસુઓ ધાર વહેવા લાગી. વર્ષો સુધી જોવાયેલા સપનાઓ, પરિવાર માટે કરેલા સંઘર્ષ અને ભવિષ્યની બધી આશાઓ એક જ ક્ષણમાં તૂટી પડી હતી. મનહરભાઈના મનમાં સતત એક જ વિચાર ચાલી રહ્યો હતો, હવે ગામમાં લોકોનો સામનો કેવી રીતે કરીશું? બીજી તરફ હેતલબેનને પોતાના બાળકોની યાદ આવી રહી હતી. તેઓ વારવાર ભગવાનને પ્રાર્થના કરતા હતા કે કદાચ કોઈ ચમત્કાર થઈ જાય, પરંતુ હવે પરિસ્થિતિ તેમના હાથમાંથી બહાર જઈ ચૂકી હતી. થોડા દિવસો પછી બંનેને ભારત પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ. એરપોર્ટ તરફ લઈ જતી ગાડીમાં બેઠેલા મનહરભાઈ એકદમ મૌન હતા. જે રસ્તાઓ થોડા મહિના પહેલા તેમને સ્વર્ગ જેવા લાગ્યા હતા, તે જ રસ્તાઓ આજે તેમને કાંટા જેવા લાગી રહ્યા હતા. હેતલબેન બારીની બહાર જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તેમણે ધીમા અવાજે કહ્યું, આપણે કેટલા સપનાઓ લઈને અહીં આવ્યા હતા. મનહરભાઈ પાસે આ શબ્દોની કોઈ જવાબ નહોતો. વિમાનમાં બેઠા પછી બંનેએ એકબીજાનો હાથ પકડી લીધો. બંનેને યાદ આવી રહ્યું હતું કે જ્યારે તેઓ અહીં આવ્યા હતા ત્યારે કેટલી ખુશી હતી, કેટલા ઉત્સાહ સાથે પરિવારને કહ્યું હતું કે હવે જીવન બદલાઈ જશે. પરંતુ આજે તેઓ ખાલી હાથે પરત ફરી રહ્યા હતા. સૌથી મોટી ચિંતા એ હતી કે ગામમાં લોકો શું કહેશે? લીધેલું કરજ કેવી રીતે ચૂકવાશે? સમાજમાં તેમની પ્રતિષ્ઠાનું શું થશે? ભારત પહોંચતા પહેલા જ તેમના ગામમાં સમાચાર પહોંચી ગયા હતા કે મનહરભાઈ અને હેતલબેનને જર્મનીમાંથી પાછા મોકલી દેવામાં આવ્યા છે. ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકો સહાનુભૂતિ વ્યક્ત કરતા હતા તો કેટલાક લોકો તેમની મજાક ઉડાવી રહ્યા હતા.
કોઈ કહેતો વિદેશ જઈને મોટા માણસ બનવા નીકળ્યા હતા, હવે પાછા આવી ગયા, તો કોઈ કહેતો હતો દેખાડો કરવા ગયા હતા. ભગવાને ગર્વ તોડી નાખ્યો. ગામમાં પહોંચ્યા પછી બંનેનું સ્વાગત ખુશીથી નહીં પરંતુ સવાલોથી થયું. મનહરભાઈએ ઘણા દિવસો સુધી ઘરની બહાર નીકળવાનું ટાળ્યું. હેતલબેન પણ સતત ઉદાસ રહેવા લાગ્યા. બાળકો પોતાના માતા પિતાની સ્થિતિ જોઈને દુઃખી થઈ ગયા. ઘરમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો. ઉધાર આવનારા લોકો પણ ધીમે ધીમે પૈસા માંગવા લાગ્યા. દરેક દિવસ એક નવી મુશ્કેલી લઈને આવતો હતો. એક સાંજે મનહરભાઈ ઘરની બહાર એકલા બેઠા હતા. તેમની આંખોમાં નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. ત્યારે ગામના એક વૃદ્ધ શિક્ષક તેમની પાસે આવ્યા. તેમણે મનહરભાઈના ખંભા પર હાથ રાખીને કહ્યું, બેટા, જીવનમાં હારવું ખરાબ નથી, પરંતુ હારીને બેસી જવું ખરાબ છે. વિદેશ જવાથી જ સુખ મળે છે એવું નથી. માણસ પોતાની મહેનતથી ક્યાંય પણ જીવન બનાવી શકે છે. આ શબ્દોએ મનહરભાઈના મનમાં એક નવી આશા જગાવી. તે રાત્રે તેમણે પોતાની પત્ની સાથે લાંબી વાત કરી. બંનેએ નક્કી કર્યું કે હવે ભૂતકાળને યાદ કરીને રડવાને બદલે ફરીથી જીવન શરૂ કરવું જોઈએ. બીજા દિવસે મનહરભાઈએ પોતાના ગામમાં નાનો વેપાર શરૂ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં ખૂબ મુશ્કેલ હતી. લોકો હજુ પણ તેમની પાછળ વાતો કરતા હતા, પરંતુ હવે તેમણે લોકોની વાતો પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. હેતલબેન પણ પોતાના પતિની સાથે ઊભા રહ્યા. તેમણે ઘરમાંથી નાના પાયે કામ શરૂ કર્યું. બંને દિવસ રાત મહેનત કરવા લાગ્યા. ધીમે ધીમે તેમની સ્થિતિ સુધરવા લાગી. ગામના લોકો પણ હવે તેમના સંઘર્ષ અને મહેનતને જોઈને પ્રભાવિત થવા લાગ્યા. જે લોકો પહેલા તેમની મજાક ઉડાવતા હતા, તે જ લોકો હવે તેમની પ્રશંસા કરવા લાગ્યા. સમય પસાર થતો ગયો. થોડા વર્ષોમાં મનહરભાઈએ લીધેલું મોટા ભાગનું કર્જ ચૂકવી દીધું. તેમના બાળકોનો અભ્યાસ પણ સારી રીતે ચાલી રહ્યો. સૌથી મહત્વની વાત એ હતી કે બંનેએ જીવનમાંથી એક મોટો પાઠ શીખી લીધો હતો. સુખ માત્ર વિદેશમાં નથી. સુખ તો પરિવાર, આત્મસન્માન અને મહેનતમાં છે. એક દિવસ ગામના યુવાનો મનહરભાઈને પાસે આવ્યા અને વિદેશ જવા વિશે સલાહ માંગવા લાગ્યા. ત્યારે મનહરભાઈએ ખૂબ શાંતિથી કહ્યું, વિદેશ જવું ખોટું નથી, પરંતુ માત્ર દેખાડા માટે કે બીજાને જોઈને જીવનના મોટા નિર્ણયો ન લેવા જોઈએ. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેની સંપૂર્ણ ચોકસાઈ જાણવી ખૂબ જરૂરી છે. પછી તેમણે એક વાક્ય કહ્યું, જે સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિ ભાવુક થઈ ગયા. સપના તૂટે તો જીવન તૂટતું નથી. માણસ તો હિંમત ન હારે તો ભગવાન તેને ફરી ઊભો થવાની શક્તિ જરૂર આપે છે. આ શબ્દ સાથે મનહરભાઈની આંખોમાં આત્મવિશ્વાસ ઝળહળી રહ્યો હતો. હેતલબેન પણ તેમની બાજુમાં સ્મિત સાથે ઊભા હતા. આજે તેમની પાસે વિદેશની ચમક નહોતી, પરંતુ મનની શાંતિ હતી. તેઓ સમજી ગયા હતા કે સાચી સંપત્તિ પૈસા નહીં, પરંતુ પરિવારનો સાથ, મહેનત અને આત્મવિશ્વાસ છે. આ ઘટનાના પછી ગામના લોકો પણ એક મહત્વનો પાઠ શીખ્યા. જીવનમાં બીજાની ચમક જોઈને પોતાનું સુખ ન માપવું જોઈએ. દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી અને દરેક વિદેશી જીવન સુખથી ભરેલું નથી હોતું. મનહરભાઈ અને હેતલબેનની આ ઘટના આજે પણ ગામના લોકો માટે એક પ્રેરણા બની ગઈ છે, કારણ કે તેમણે સાબિત કરી બતાવ્યું કે પરિસ્થિતિ કેટલી પણ ખરાબ કેમ ન હોય, જો માણસ હિંમત રાખે અને ફરીથી ઊભો થવાનો નિર્ણય કરે, તો જીવન તેને બીજી તક જરૂર આપે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. કેટલાક પાત્રોના નામ અને પ્રસંગોમાં કથાને વધુ અસરકારક બનાવવા માટે ફેરફાર કરવામાં આવ્યા છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.
સબસ્ક્રાઇબ કરી દેજો.